કોર્પોરેટ લાઈફ આ શબ્દને નોકરી કરતા લોકો બહુ સારી રીતે સમજી શકશે અને રિલેટ પણ કરી શકશે. નમસ્કાર, આપણી સાથે હું ડિમ્પલ. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા જોબ કરતા લોકો પોતાના અનેક સપનાઓનું બલિદાન આપે છે. પોતાના પરિવારનું ભરણ પોષણ થાય, પોતાના બાળકોના સપના પૂર્ણ થાય તે માટે ઘણી વખત બોસની સામે સર ઝુકાવીને ઊભા રહે છે. તે ગમે તે બોલે છે તેને સાંભળવું પડે છે, તે સાંભળી પણ લે છે. ઓફિસમાં વિકટ પરિસ્થિતિ કેમ ન હોય, પરંતુ તે તેની અસર ઘરના વાતાવરણ પર નથી થવા દેતા. ઓફિસમાં તંગ કેમ ના હોય વાતાવરણ, પરંતુ તે ઘરમાં એક હસતો ચહેરો લઈને જાય છે, જેથી પરિવારના સભ્યોને ખબર ના પડે કે કેટલી વિકટ પરિસ્થિતિનો સામનો તેમને જોબ ઉપર કરવો પડે છે. 10 થી 7ના ટાઈમને પોતાના લાઈફનો ટાઈમ માની લે છે, અથવા તો વર્કિંગ આવર્સને પોતાના લાઈફનો ટાઈમ માની લે છે, અને કલીગ્સને પોતાના પરિવારના સભ્યો માની લે છે. બોસ જો સારા હોય તો વાંધો નથી આવતો, પરંતુ બોસ જો સારા ના હોય તો આ વિકટ સ્થિતિમાં ફેરવાઈ જાય છે. આ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં ફેરવાઈ જાય છે. ઓફિસ પોલિટિક્સનો પણ સામનો કરવો પડે છે. તે વીકેન્ડની રાહ જોવે છે જેથી તે થાક ઉતારી શકે. તમને તમારા જોબ વિશે શું માનવું છે? તમને કમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.